ના ના શું થયું તો કઈ પાછો વાત वच्चे नहीं आवे ભગવાન યાદ આવે એટલે શરીર ના ભાવ બધા છૂટા પડી જાય. આ બધામાં નિરંજન પરમાત્મા એક સોગતમાં બેઠેલા છે ચેતન રૂપ. દેહ એ તો જળ થી નાશવંત અણુનો બનેલો પણ બધામાં ચેતન રમી છે. ગતોગતમાં ઘણી માત્રામાં એવો ભાવ આપણને જાગૃત થાય અને સત્સંગ મળીએ તો આપણને ફાયદો થાય. એક એકને જોવાથી આપણને આત્મા ભાવ જ પેદા થાય. આ દેહના ભાવ એ આપણે જોઈએ છીએ એ સંસારિક ભાવ છે, વ્યવહારિક ભાવ છે, જળ બુદ્ધિ નો ભાવ છે. એટલે આપણને જોઈએ ફાયદો થતો નથી. પણ જળ ભાવ ચાલી અને મારે ચેતન બેઠો છે નિરંજન આત્મા સચિદાનંદ ભગવાન અનંત જ્યોતિમય એ ન હોય તો આ દેહને તો અજે તો ભ્રાય એવું છે. એ ઘટોઘટમાં પરી માત્રમાં જેટલા દિવસ એ બધા પરમાત્મા બેઠેલા છે એટલો ભાવ તો આપણે કહીએ કે ભાવ શુદ્ધ કહેવાય. હું આ ગમ પેલા ગમનાનું હું પટેલો ને પેલો બ્રાહ્મણ ને પેલો વળીઓ ને પેલો રાજા ને પેલો રંક ને એ ગરીબ ને ભિખારી ને એ જળ બુદ્ધિ ના ભાવ રે તો સત્સંગમાં પણ ફાયદો થાય નહીં. તેના લક્ષ્ય જાય છે એકાગ્રવતી ન થાય. પણ ભાઈ અને ભાઈ એ તો વ્યવહારિક ભાવ છે. નામ મોટા રાજા રંગ ફકીર બાદશાહ ગરીબ ભિખારી એ તો કર્મનાઘાત બનેલા છે. બેઠેલો ચેતન નિરંજન પરમાત્મા છે ઘટોઘટમાં અને એ પરમાત્મા જે આખું વિશ્વ છે. સૂર્યમાં ચંદ્રમાં પાણીમાં પવનમાં ધરતીમાં આકાશમાં બધામાં એ પરમાત્મા જ આખા વિશ્વ પ્રસરી ગયેલા છે. એ ભાવ આપણે જલ્દી ન આવે એકાગ્ર ભાવ ન થાય તાહુની સત્સંગ સર્વજ ન થાય. શંકર તૂટક ભાવ આ મને તને પટોલ કાઢો મેં ગોધમજી નો છું અને જે સોનાર જૂનો સોરો સંસારમાં છીએ આપણે સંસારી બધા એ ભાવ નિવૃત્તિ હોય એ સત્સંગ ભાવ નથી. હાથી જે બોલે છે એ વાતોની આલમેલ કરે છે એ ગોધમજીનો નથી, એ પટેલ નથી, એ સંસારી નથી, એ કોઈ વસ્તુ નથી. એ બોલવાવાળો કોણ છે કે ચેતન આત્મા છે. એ ચેતન આત્મા આ દેહ છે તો ગર્ભાવ છે, ક્રમથી બન્યું છે. ચેતન નું ભાન ન હોવાથી અજ્ઞાનભાવથી કર્મ કરેલું અહમમતથી એ કર્મ નું ફરે કર્યું છે. પછી કાળું હોય, ભોળું હોય, લોબું હોય, ટૂંકું હોય,
જ્યાં સુધી આપણને આ સત્સંગમાં આલક ડોલક આપણા ભાવ ખંડિત થતા હોય, મન એ મારા ખંડિત હોય તો ઉદ્યોગો જગી લો છું ને વ્યવહાર તો હું તો સંસારી અને પટોળ છું એટલે પુરુષ છું. આજે આ ભાવમાં હોય એ આત્મા ભાવ નથી. અને મારી વાણી જે ઉઠતી હોય એ વાણી પરમાત્માના માર્ગમાં ન રમે. પણ મને ખ્યાલ આવે આ દેહ એવું નથી, તત્વ એવું નથી, હું જંગીનો નથી, કોઈનું શું એવું નથી, પુરુષ નથી, ગાડીનું ચેતન નિરંજન છે, હંસ છે, વિચારો કે પરમાત્મા નો છે. ને તમારા મારા આમાં કોણ રહેલું છે? પરમાત્મા રહેલા છે. એથી આ શરીરો અરો ફરે, બોલે, ચાલે, બેહે, ઉઠે, ખાય, પીએ. આત્મા ન હોય તો ખાય પીએ ખરું, રહે ખરું, કોઈ ગણે ખરું. જો આપડે આમાં ચેતન છે એને બોલાવીએ ના જોડે બોલો શું નથી બેઠે બોલે ના જોડે બાબા આ બિરાલા બીજા બધામાં આપણે દવા બોલાવીએ છીએ. પેલા નવા વાળા ભાઈ બોલો તું મારો મારું કાળા છે એ ના પર જોવાનું છે. ના હું નવાયા બોલાવો તો જે નામ લઈને બોલાવીએ એ કેવું હું એવું કાળા કોણ હાલે છે? મોય ચેતન બેઠો છે એવું તારે છે, એ ગજોગ જ મળે છે. પણ નોમરૂપ ના ભાવ વાળો થઈ અને કરતા પર આનો વિમર્શું છે એ જીવભાવ નું લક્ષણ છે. ભાઈ શું કહું, ભાઈ શું છે, ગોમનું શું છે, મારું છે, ના બીજાનું છે. એક બીજા પ્રકાર ન હોય અને આ પ્રકાર હારી છે અમારી છે. એટલે તારી તું તો પેલા જીને મારી છે તો આ શું પકડાય છે? અભિનવન ભાવથી આ બધી વસ્તુના ઉપર ઘરના ઉપર પકડ થાય છે. એ પણ મજબૂત ગણાય. અને આપણામાં જે ચેતન છે નિરંજન જ્ઞાતા દ્રષ્ટા આત્મા એ કેવો છે? એ તો ત્યાગીઓ ત્યાગી છે. એ કોઈ ગોમનો નથી, કોઈ ઘરનો નથી, કોઈ નાચનો નથી, એ નથી, મોટો નથી, નિરંજન છે, અનાહારી છે, એ સંસારી નથી. મને નિરંજન કરેલું પ્રોફિટ ને એ વચ્ચે કઈ આત્મા આપણા બધામાં છે. એ આપણું સ્વરૂપ કહેવાય. જો આપણે રોંગી વાતો હતા એટલે અનામાં આવું ચેતન સ્વરૂપ લીધું એટલે જ્ઞાની કહેવાના અને મુક્ત દશાવતાથી ગમે તે દેશમાં હોય, ગમે તે ગામમાં હોય, ઘરમાં હોય, ધને હોય, નાતી હોય, પણ આત્મા દેવનાથ પર ગાવાનું ચેતનનાથ નિરંજનનાથ એ આત્માદેવ તું તારા સ્વસ્વરૂપમાં સ્વીકાર હે, એ આત્માદેવ તું તારા ધમધમનો સ્વીકાર હે, એ આત્માદેવ તારા સ્વભાવનો સ્વીકાર હે. જો એની લેતી દેતી બધી હે ને હાથીથી આત્મા હાથી તારા આપણે બધાના જે ધર્મો બધા આજે શું કે કહેવાય પણ શરીરના ધર્મોના આપણા ધર્મ માનીએ છીએ. એ આપણું બંધન છે. પણ સત્સંગના યોગમાં રહી અને વિવેક આવે તો આપણને ખ્યાલ આવે પેલા આ શરીર તો તૂટેલા લાગ્યું છે, પડવું છે. નવદ્વાર ધરતી ભર્યો અંદર વિચાર કોણ ચેતન્ય છોડીએ સ્વભાવમાં શું સુખવાન આ તે પગનો પડતો છે. આત્મા જે તો નિરંજન અવિનાશી છે, જન્મ મરણ વગરનો
આ તો અમારા ભાવમાં તમે અમારા માનતા નહીં આવે मेरी गाड़ी तेरी गाड़ी थी क्या गाड़ी बोलिए तो खेती काटी है नहीं थी जाए गाड़ी को अरे जो राइने गैर जाए तो भूल है तो शेरी में है तो बेहतर है क्या वहाँ आया आशा था बता आगे अकेला गाड़ियों से आपका जगह जिला पर है ये हूँ તમારા અમારા બધામાં ચેતન નિરંજન આત્મા ભગવાન ભગવતમાં બેઠા છે એ પરમાત્માના શરણે આપણા મહાપુરુષોની જે બોધવસ્તોની યાદગીરી કરી એટલે આપણને આટલો બધો ઓછો થઈ જાય ગરીપણું મટી જાય રાગ મટી જાય મારાપણું મટી જાય આપણો મરવું જાય પેલા હું તો આત્મા છું હું ચેતન છું જે સુધર્થ નાશન અન્ય તો રહ્યું ત્યાં તો બધામાં આત્મા જ છે ના બધા આત્માઓ પરમાત્મા નથી એટલો ભાવ જો આવે એ મુક્તિનો માર્ગ છે આપણે નદી રાખીએ છીએ એ બંધારા જો લાગે નથી થતા આપણું બંધન અજ્ઞાનતાથી છે એ બંધન મુક્ત થઈ ગયા આપણે એના હાલ જે રાખીએ છીએ આપણે એટલે એ પુરુષોને આપણે નિશાન લઈએ રમજી બાપા નિશાન લઈએ નાથુ બાપા નિશાન લઈએ જીવન રાકેશ્વર નિશાન લઈએ આગળના યોગ નૃત્ય રાજ નૃત્ય ભગવાન એ પુરુષોનો નિશાન ઉતારીએ છીએ તો એ જીવ તો મુક્ત થઈ ગયેલા હતા મદાલસા માતાનું નિશાન લઈએ એ સંસારમાં તો મુક્ત હતો હાથ બાળકો હતા એનો બોધ થયો એ યોગેશ્વર થઈ ગયા સંસારની વાત જેના લાગી જ નથી એના ભાવ મચેતન આત્મા સહિત ભાવ કરી ગયા એ સંસારમાં લગતા જ નથી રાગ જ થયો નથી મોહ થયો નથી મમતા થઈને એ પુરુષોના માર્ગે આપણે જવું હોય તો આપણા વર્તમાનના ભાવ સુધારવા સત્સંગ શું કરે અસદભાવોથી મુકાઈ જાય અને સતના ભાવોથી નિરાશ થાય આપણે અસદના ભાવો પકડાઈ રાખીએ એટલે આપણે સંસારી કહેવાઈએ ભાઈ કહેવાઈએ આ ગમના કહેવાઈએ પેલા ગમના કહેવાઈએ મોટા કહેવાઈએ નાના કહેવાઈએ એ બધા અજ્ઞાનના ભાવ છે જ્ઞાનનો ભાવ તો શું કરે છે તો હું ચેતન આત્મા છું પરમાત્માનો અને આ બધા ચેતન આત્માઓ એ બધા પરમાત્માના બધા પરમાત્મા રહેલા છે અને એ પરમાત્માનો કદી નાશ જ ન થાય પ્રભાવ જેવું કહ્યું છે મુક્ત દશા કહેવાય બાળજી થાય એ દશા કેવી
મુખ્ય દેતા ખર્ચરિયાના વિદ્યાર્થીઓ થઈ ગયો. તમે ગોમના નથી, તમે ઘરના નથી, તમે કોઈનો સોળો નથી, કોઈના બાપ નથી, કોઈના દીકરા નથી, તમે તો આત્મા છો. અને તમારું સ્વરૂપ પરમાત્મા થશે. પાછા ફરી દો. બહાર વ્યક્તિ ફરાથી આપણે ભૂલાતા છીએ. એટલે અજ્ઞાનમાં બધું અવળું ઉગાડીએ છીએ. તો સત્સંગના યોગથી આપણી દ્રષ્ટિ હળી વળે, આત્મા સંયોગવતી થાય. અને આપણ હું ગીરો જાગે છે, મોહ નિંદ્રામાની જાગે, જેમ હું ગીરો જાગે એ ખાટલ્યા તો હું આત્મા છું. આત્માનાથી ગ્રંથો બધા લાગુ પડે. તો મહાપુરુષે જેવો જોયો એવો અવિનાશી છે, અખંડ છે, નિત્ય છે, શુદ્ધ છે, બુદ્ધ છે, મુખ્ય છે, એમાં તો સંસાર જ નથી. દેહ સત્ય દેહાતીત છે, મરતો જન્મતો જ નથી, એમાં જન્મ મળે જ નથી. એવો આત્મા છે આપણા બધામાં. એ ભાવ થવાથી આપણું જે મન ભેગા થઈ ગયું છે અને શરીરના ભાવ પકડવાનું શું છે એ શરીરના ભાવ ઓછી મુકાઈ જાય. એ સારા આત્મા અને ઊંઘે ના આધાર પરમાત્મા ના આધાર. સૂર્ય કે ના આધાર છે પરમાત્મા ના આધાર. પાણી કે ના રસી થઈ ઇન્દ્રિયનો રસી કરી શકો એ પરમાત્મા ની સત્તા. આ દસ મહેનત કેવી છે તો પરમાત્મા ની સત્તા છે. આ એક વખાનો હમણાં કેજો આવશે કે લાખવા માંડ્યા કૃષ્ય. આ બધા ઘઉં આવ્યા છે એક કેજો મને હોમર બહુ પર જૈનમાં ના કૃષિ કેરળના ઢગલા કરી મારવાનું તુવેરોના ઢગલા થઈ ગયા છે. એ જન્મ લેતા છે બધું સત્યાધારી છે. આ પરમાણુ દેહ કેમ બનાવ્યો છે? શરીર બનાવ્યું છે, શરીર બનાવ્યું છે. જો જન્મ કરતા દૂધ બનાવ્યું છે માતાના શરીરોમાં કેમ બનાવ્યું? જો આપણે ભગવાનના ગુણ થતા છીએ તો આપણને સાબિતી બધી મળે. સાચું બધા પરમાત્મા જ છે, પરમાત્માની સત્તા છે. આપણને હું કહું આપણું શું છે એ ગોળ છૂટી જાય ને એ પરમાત્મા બધા શું છે અને સારું છે ના આગળ ડોગર પર તું રહી ગયું. આ વિશ્વ જ બધું સારું છે. એના ફોર્મ્યુલામાં દૂધ બને છે લોહીમાંનું. પશ્ચિમ માટી હોય એમાંની દ્રષ્ટિએ દૂધ દૂધ ઉપર હશે શું બનાવે? આપણા મિત્ર મળે દેખે છે ચોગડામાંથી કાઢી ફૂલ દેખાય આમ ભરાય છે. ત્યાંની સત્તા આપણી પાડો રહેતો છે એ આમ રહે છે ને એ નથી એમ રહે. આપણામાં આવો ચેતન આત્મા છે એ આ શરીરના તીર્થરા એવો બધાનો આત્મા છે. એ આત્મા ભાવ થાય તો આપણા વિક્ષેપો કરી જાય. કોઈથી રાગ કટાય ન થાય, કપટ ન થાય અને પ્રાણી માત્ર પરમાત્મા છે એ ભાવ જાગૃતિમાં આવે તો જ આ મન છે યોગીઓએ યોગ કરીને મનને શાંત કરવા જશે. યથાર્થ નાશ નથી થતો. પણ સત્સંગના યોગથી આ મન જે અજ્ઞાનભાવથી બહિર્મુખી થયું એ પાછું સત્સંગ સમય જાય. અમંત્રો નો ડોક્ટર ગુંડી જાય, હું કોઈ મટી જાય. બધા એ પરમાત્મા શું છે આ વિશ્વતા આવશે તો આપણું ઘર પણ મટી જાય. આપણે જેવા વસ્તુ પકડીએ છીએ આ ક્યાં નો કુમાર આ ક્યાં નો છે મારો હું આમાં
આવશે તારા સુખ જ થઈ ગયો. આત્મા કેવું છે મળશે ને? પણ જો એની યથાર્થ દ્રષ્ટિએ જુઓ તો હું આત્મા છે એને દેહ જ નથી લો તો આ કેવું? આ હું એવી દ્રષ્ટિ જાગે આપણામાં એ વિવેક કહેવાય. વિવેક થી વિચાર તો કલ્પિત પામે બાદ સદ એક અવશેષ રહે બાબો સુખ આઘાત. માટે મન એ વિષયમાં અલ્પો ફળ સવાર નિશ્ચય એથી થાય છે તો ફરી કદી નહીં આવતા. જો વિવેક ન આવે તો સત નો વિવેક ના આવે તો હું ખાતે પૂછાય બધા આત્મા કરે પછી હું જ પડે ને. અરે વિવેક આવે તો છૂટું પડે, ઘર ચેતન જુદું પડી જાય. આ દેહ છે તો પ્રદૂષણ જળ છે નાશવંત છે. આત્મા જે છે એ તો શાસક પડે અખંડ વસ્તુ છે એ તો કોઈ પકડ જ નહીં. તમારે આત્મા છે જાગૃત થાય તો પ્રચાર પકડે અને એના આત્માના અજ્ઞાનતાથી જીવ ગામમાં રહું ઊંડમાં રહેવામાં જો હતો પકડે, ઘર પકડે, ગોમ પકડે, નાટ્ય પકડે, શરીર પકડે, વિક્રમને પકડે, પૈસાને પકડે, જે પાસે બીજાની વગર વસ્તુ આવી તો તમારે ઘડી તો મારા પહોંચા એ જીવ ભાવનું લક્ષણ. આપણું સ્વરૂપ જીવ ભાવ છે. હું બધા બેઠા છીએ આ બધા પછી આપણી બધી પાછી વળી જાય, મુક્ત થઈ જાય, મન પાછું વળી જાય, નાચવા સ્વરૂપ ને બધું થઈ જાય, પરમાત્મા બધું થઈ જાય. આ બધા મારે કોઈ નથી. આ દેહ ને અને આત્માને કોઈ નથી. આત્માનું કોઈ નથી. બધું જે વિશ્વ છે એ ખરું છે. કાંઠા ઉતરેલું તો જોડાયેલો નથી. આમાં ચેતન છે કોઈ નથી. અત્યારે સવારે વસ્તુ બેઠો છું માંથી ચેતન યાદી જાય હાથી આવો જે આવો હું શું નીકળો. આ ફૂલોના હાર ને ગાજો ને વાજો ને ઘોડા બધા લઈને તૈયાર થશો આ મંડપ બની. પણ આમાંની ચેતન રાખી જાય તો બાકી તો હાથી આવતો બોલીએ ને તારે હું ગોળો છૂટા ખોટો રાત થઈ જાય રોકીએ. આટલો જો પ્રકારની વ્યક્તિ વિચાર કરે તો આમાં ચેતન થી છે કોઈ નથી, એ કોઈનો નથી. એના પરમાત્મા જ છે. જીવ આવશે આટલો વિચાર કરે તો પરમાત્માનો જીવ છે એ પરમાત્માના અર્પણ થયો. પરમાત્માના હાથી જો બધો આ જગતની વસ્તુ તો કઈ વસ્તુ છે? નાશવંત છે, કર્મજન્ય છે. પણ હું ચેતન આત્મા છું. મારા તો પરમાત્મા છું. હું પરમાત્માનો કદી એટલું બહાર જીવવામાં તો જીવ નો કોઈ પરમાત્મા સિવાય તો થયું બરાબર. બોલવા તો બગડી જાય વિચાર કરીને ભગત થી જો વર્તન નહીં કરો તો ફળ નહીં આવે. જો બે શું ભેગા હું તો નાવડા છે એક વાંગો હતો એ વગાડમાં ગયેલું એ 4 જણા હાથી જા એને દેવું વધારે એ જઈ મારું અચ્છી લખ્યા અમારે જેવું છે એ બધું લખ્યા અમારે જેવું નથી. મારું લખ્યા ખરું વગેરે વગેરે ખાસ હતી ગોમાં એવું એવું લખ્યું. એવું તમે સત્સંગમાં કરો એટલે તો માર્ગથી થઈ જાય. પાછા ઘેર તો અહીંયા જોઈએ રસ્તેલા ઘેર પાછો
થવાથી મનનો ઉદય થયો એટલે સૃષ્ટિ રખવાડી, આત્માનું જ્ઞાન થવાથી સૃષ્ટિની સમાપ્તિ થઈ, ભગવાન આવી ગયો. જૂનો ભોગ ભોગવાય પણ નવો ભોગ ન રસાય. કેમ કે વર્તમાનનું થતું કર્મ મટી ગયું. શાંતિ આવી, ક્ષમતા આવી, ક્ષમા આવી, સંતોષ આવે, હૃદયમાં ચાલ ભાવે, લેવા દેવા કોઈ નથી. આત્મા જીવનનો નફો હોતો જ નથી. ખરખડિયા ના જોવા આ ગૌરમાં હું આવ્યો નામાત્મા પણ આ બેઠક બેઠા છીએ એ અને મારે તો હજુ થાય છે. આ બેઠક મને મારે આ ન હતો હમણાં આવ્યો છું કાં તો શું કરવાનું બેઠો છું તો પણ મારે ખરું મારું છે લઈને બેઠું તો આમાં લઈને બેઠે આ બેઠક છે તો આ બધા કેમ કર્યું આ મગજ ખાઈ ગયું સર કે મગજ ખાયું છે ઓમ થાય ને તારે જો આ અજ્ઞાન ભાવ થી ઓમ પકડે છે કે ઘર મારું ગમ મારું સુરો મારો ધોરો મારો જમીન મારી કોઈ વસ્તુ હોય ઊનું હોય ઉભું હોય કે મારું 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 પકડાય. અને જો એ ચેતન ના ભાવ પર તો જળ ભાવ થી મુકાઈ જાય કોઈ નહીં કોઈ નહીં કોઈ નોન હે કોઈ નોન હે કોઈ કોણ હે કોઈ 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 શબ્દ નહીં એ કોઈ નો નથી. ચેતન જળ ભાવ થી પકડશે બંધન છે અને ચેતન ભાવ થી મુક્તિ છે. જળ ભાવ થી બંધન એટલે સંસાર આખો ગોઠા અને ચેતન ભાવ થી ચેતન ના સ્વભાવ એ મોક્ષ છે, વિભાવ એ સંસાર, સ્વભાવ એ મોક્ષ છે. ઋષભદેવજી 98 પુત્રોનો બોધ કર્યો છે એ પણ આ બોધ કર્યો છે ભાગવતમાં કે જળ ભાવ થી બંધન વિભાવ થી અને ચેતન ભાવ થી મુક્ત સ્વભાવમાં. તો આપણે બધા જે ભેગા થઈએ છીએ એ જો પૈસા નથી મેળવવા, ધન નથી મેળવવું, કોઈ મન નથી મેળવવું, આ વ્યવહારો ઉપાડનો આપણે આસન ગોઠવીએ છીએ એ તો આ કોઈ ભાવ કરે છે. નકર આ મારે મારા આત્મા મારવું હોય તો પછી આ બધા શું કરે તો એ બધા છો પણ મારું મન પાછું વળી આત્મા સ્વભાવમાં આવે એ તો કોઈ ને તો લુક આવે છે. જેમ રાવણ હતો સીતા માતા લઈ ગયો અને પછી કોઈ ઘણા પ્રયત્ન કર્યા પણ સીતા માતા હવે વશ નથી કરતો રાવણ. પછી મંદોરી પૂછે કે તું ગમે તેમ કર પણ આ સીતા માતા મને નજર આવે મારા આવા મિત્ર તો જોવું ને દોડી તો સતી હતી એને ખબર હતી એક ઉપાય છે તમે ગમે ઉપાય કરો કરી તો તમે આવા બધું હોય ને પણ તમે રોમ નું રૂપ ધારણ કરો તો સીતા માતા તમારા હમ નજર કરે એટલે રોગ બળવાળો બધો આવે એના સ્વરૂપ ના ભાવ તો આવી ગયો એ બધું લૂકું પડી ગયું કે રોમ નું રૂપ ધારણ કર્યું તો મારા કોઈ જરૂર જ નથી. લંકોની નથી, હોનાની લંકોની નથી, તારી જરૂર નથી, શીખાની જરૂર નથી. ક્ષણ ક્ષણ અસ્થિરતા અને વિભાવિક ભોગ એ જેના માંથી ગયા એ અનુભવી ગુરુ જોયું. જો બાહ્યવર્તી વળી ના આત્મા સ્વભાવમાં આવી એ સાચું લૂકું પડી ગયું. પછી કે ના મારે તો આ ભૂખ ભૂખ બાસી એ ખરા છે મારે પેલો તો એવું થઈ ગયું એ પાછો પેલો તો એવો થઈ ગયો પછી પાછો ઉતારા કાઢતો છો રાવણ પણ પાછા રોમ આવ્યા ને રોમ ઘૂઘરી વાગી એ વખત રૂવાટે રૂવાટે રોમા લાગ્યા. પછી મને દોડીને ક્યાં કરે મને હામતા મને રવાતું નથી કે કેમ રવાતું
આ મારા રૂવાટા મારો આમ બોલ્યું. આ એનું નામ તો ન લેવાય, પણ મારા બધા આ પ્રકૃતિ છે મને વાંચું નથી. પછી મધુરી કે કઈ હું કરું તાર કે તું બેઠી છે તારા કેણિયાનો પેલો છે કોણ હે એમાં સપાડી કા નકા મને વાંચું નથી. રોમ આવ્યા વર્ષો મતી જો અહંકાર દહમુખી એ દહ ઇન્દ્રિયોના દ્વારે રાક્ષસી ભાવ એ મનનો ભાવ શરીરનો ભાવ શું છે એ રાવણ ભાવ. એ પાછો રોમ રૂવાટામાં રોમ જાગ્યા ત્યાં પાછો મરી ગયું રાવણ નો મોક્ષ થઈ ગયો. આપણે રાવણ હાથી હશે એનો મોક્ષ થવા દઈએ તાર થાય છે, પાછા વળ્યા તો થાય છે. બાહ્ય દ્રષ્ટિ વિભાગવા દે તો આપણો મોક્ષ હે થાય. જો બાહ્ય ભાગ છે એક વિષયનું વિષ અને પરનું બધું પડ્યું છે એમાં ચેતન ન હોય તો અડીએ તો થાય. વેસવા દઈએ તો કેટલા પૈસા આવતું મારી ચેતન નીકળી જાય. આ તમારા મન તો દાખલા આવે પણ મારા મન નીકળી જાય પછી વેસવા જો તો કેટલા પૈસા વર્ગી મળ્યા છો. તમે વિચાર કરો પોતા વિચાર ના કરે તો જીવનો ઉદ્ધાર કદી ન થાય. અને જો પોતા વિચાર કરતો થાય અને વર્તી પાછી વળી જાય તો હમંતોડ નો દફતર ભૂલ થઈ જાય. આ હું પણ જે જીવનું શું છે એ જીવ ભાવથી કરતા ભોગતા છો છે એ પાછો અજ્ઞાન થી ઉભું છું છે. જ્ઞાન થી હમાઈ જાય ભાવ નોંધાઈ ગયું એ પછી બીજો ભેડો થાય ને કોણ લઈ જાય બીજા ભાવમાં. ભગવાનની તાકાત નથી બીજા ભાવ મળી જાય. ભગવાનમાં તો હોય જ નહીં એવું, પણ તમારામાં આટલી તાકાત જાગે હું આત્મા છું, હું નિરંજન પરમાત્મા નો છું. મારે વળી સંસાર વિકલ્પ નો ભાવ હેલો હું ચેતન આત્મા સતીકામ આત્મા એ પરમાત્મા બધા રહેલા છે. મારું સ્વરૂપ બધા છે. જેમ પરીક્ષિત ને બોધ કર્યો આપણે ભારતમાં સુખદેવ એ હાથ દાડા બોધ કર્યો આ ભાગવત સાહેબ એ હાથ દાડામાં પરીક્ષિત નું મોક્ષ થઈ ગયો. પછી સુખદેવ પૂછ્યું કે એ પરીક્ષિત નાગ આવી દહ તો તમને કોઈ ભય લાગે ને તો મારા કેસ એટલા નાગાઈ મન દહ તો મારાની નકો હોતો નથી. આ જુઠ્ઠું છે આ છોકરો અલગ છે નિરંજન છે. પછી હેડો બે મન પછી સુખદેવ ને ખાતરી આવી તારું 100% જ્ઞાન શું છે. અને આ વાત તમારે જોતી હોય તો બાજી પુસ્તકમાં લખી છે કે તમારે નાગ કેળે અને ભય ન થાય તો એમ જાણવું કે તમારું જ્ઞાન શું છે. નાગ કેળે અને ભય ન થાય તો એમ જાણવું કે તમારું જ્ઞાન શું છે. તો આવો નિર્ભય દેવ છે. જો કે આજના આપણે એટલા પરીક્ષા હોવાયા, મરદૂત ના આપણે એટલા પરીક્ષા હોવાયા, અમરીશ રાજા ના આપણે એટલા પરીક્ષા હોવાયા, હરિચંદ્ર ના આપણે એટલા પરીક્ષા હો વિશ્વામિત્ર દીરા પણ ડગ્યા છે. મોમલ કોણ છે? કોઈ એક વાત હો ગિલાવ દો આખી જિંદગીમાં ડગ્યા ધર્મરાજા દુર્યોધને એટલા પરીક્ષા હો દીધા પણ સર ડગ્યા છે. ડગ્યા ને તો એ મોક્ષ મધ્ય તારે નક્કી થાય છે. તારે આપડે રહીએ કોઈ અપમાન કરે તો ગાળ દે તો મોરારજી તો કાગોડે આ મોરારજી તો ગધા જેવા છે. મને કે આ ભગત રોજ તો રફી ખાય છે, રોટલાવાળી ખાય છે અને
એ ફૂટી બદામનું નથી ને ગમે તે કોક કે મને તો મને એમ થાય કે અરે ભાજી નો આમ કે ઉઠતો છોડ પણ વાત સાચી છે. ફૂટી બદામ કહેવત નથી હોવાની અને 100% આપણને સમજણ નથી એટલે આપણને ભૂલતા આવે છે. નકર જો આપણો દેવ નિરંજન છે પરમાત્મા એટલે ગાળ પોકા એને કોઈ અડે તાજો બાજીને એટલો કોઈ આમાં વખતા ગાળું પર તોડો તો લાગતી ગાળું કે તો મને હાકર કે તમને નથી લાગે. તો આપણામાં આવું તત્વ છે એ તત્વની આપણને જાણ નથી એટલે અનાદિકાળથી આપણે રખડીએ છીએ. સત્સંગ મળ્યો હોય છતાં એ સત્સંગને આપણે ઓળખી શકતા નથી ને આપણા જીવનમાં ઉતરતો નથી. એટલી આપણી આ ભૌતિકનું ભીનું ભીષણ રખડતી જન્મ મરણમાં રખડવાનું એટલું ઊભું છે. નકર તમે તમારા સ્વભાવમાં આવો પણ જન્મ મરણ શું છે? ભલે ગમે તો મહાત્માઓ સંસારી ગમે તો બાઈઓ વર્જવો પણ તમારા સ્વભાવમાં આવો તો એ સંસાર જ છો. તો એવા અસંસારગત વાણી વાળા પુરુષ આપણને મળે તો આપણા આત્માનો પ્રયોગ થાય. વાણી ખરી પણ કેવી અસંસારગત જેમાં સૃષ્ટિ કે સંસાર સદ એવું આપણે 100% સાબિત થાય. બધા કોણ બાબુ છે બાબુ ગાવ નાના પણ છે લાટ એ બાર જતા આવો એ પણ લઈ લો બસ પૂરી થઈ એટલે વાપરું ના પડે. બસ તો તમે અને બધા એમ દોડીએ છીએ કે આપણને કોક બંધનમાં નાખે છે અને દુનિયાની ભૂલ આપણને નડે છે. ના, આપણું અજ્ઞાન એ આપણને નડે છે, બીજા કોઈમાં દોષ નથી. પોતાના દોષ આ છે કે એ પોતાથી અજાણ છે, પોતાના સ્વરૂપથી વિમુખ છે એટલે આ સંસારનું પરિભ્રમણ કરે છે. અને જાણે એ પોતા પોતાને ઓળખે તો રોમજી બાપા કહી શકે તું તને ઓળખ. જીવ અનાદિકાળથી એને ઓળખતો નથી એટલે સંસારના પરિભ્રમણમાં ફરે છે. અને એને ઓળખે તો એટલે સ્વરૂપ છે પરમાત્મા મુક્તિ. તો આપણા ક્ષણ ક્ષણ અસ્થિરતા અને વિભાવિક મોહ એ જેનામાંથી ગયા એ અનુભવી ગુણ જોયું. જો એ અસ્થિરતા હેણાથી જાય તો આપણામાં આવો ચેતન નિરંજન આત્મા અનંત શક્તિ વાળું પરમાત્મા જેને ભગવાન કહેવામાં આવે છે એ ભગવાન આપણા અંતરમાં છે. એનો મેળાપ એક વખત થાય તો પછી મુક્ત દશા હોય. પછી તમે ગમે તો પણ સ્વર વર્તી હે ગાય ને જળ વસ્તુથી છૂટું પડી ગયું, ચેતન ચેતનના સ્વભાવમાં આવી ગયું, વિભાવથી મુક્ત થઈ ગયું. તો સુખ આત્મામાં છે. બાર શોધવાથી દરબારદેવ કહ્યું છે હે બ્રહ્મામાં તને સત કીશું હિત કીશું કે આત્માનું સુખ આત્માની સંચેડીમાં છે. બાર શોધવાથી નહીં મળે. બાયડા આપણે હોડ કરીએ તો બાયડાથી જરા જેમ કે ભૂલ તો અંતરમાં પડી છે. આપણા આપણને ભૂલી ગયા છીએ. આપકો ભૂલ ગયા इनसे क्या अंधेर हूँ असर जो આપણને ભૂલી ગયા અને પગ દીકરાને થયા તો શેમ રાજા હો શું મુક્તિ મળે શું છૂટા. જો એ પોતાને ભૂલી ગયો પોતાને ભૂલી ગયો પછી ફરવા નીકળ્યો આ પત્તો લાગે. પોતા
જે ચેતન સચિદાનંદ સ્વરૂપ લોકાલોક નામનું ધણી જેને પરમાત્મા ભગવાન કહેવાય જીવનું શિવ પુરુષ પુરુષોત્તમ એ આપણું સ્વરૂપ ભૂલી ગયા છે અને એનાથી વિભાવ મનનો ભાવ આવતો જીવ ભાવ અને કરતા ભૂખતા થઈ અને ભક્તિ કરવા જઈએ તો બહુ નોંધ ન આવે બહુ નોંધ શા આવે કે પાછા આવે વિભાવથી મુક્ત થઈ જાય સ્વભાવમાં અંતર આત્માનો દર્શિત કરો બાહ્ય દ્રષ્ટિથી મુક્તિ નથી બાહ્ય ભક્તિ થાય પૂર્વ બંધા ખા પીવામાં રહે દેવ પણ ઉમર હે ઇન્દ્ર પણ ઉમર હે રાજા પણ ઉમર હે એ બધા ભક્તિ દેવાના થવાનું આવે છે ભટકવાનું ઉભા રહ્યા આ કેલા બાવાને મારવા રહેવા દેવા શાસ્ત્રીજી ને આવવા જ પેલું તમને બધા ભેગા થઈ ગયા તો ગોળિયાર કર્યા બધા આ મોડી ખેતી થાય આત્મામાં આવો નવ નવ ખંડોમાં ચૌદ ભુવન મોરે નવ નવ ખંડોમાં ચૌદ ભુવન મોરે આપ નિરંજન બાપુ રમી રહ્યા જો આ ભક્તિ આપણા હૃદયમાં આવે તો આપણો વિક્ષેપ કરતા બાહ્ય દ્રષ્ટિ વિક્ષેપ છે અંતર દ્રષ્ટિ પર તમે આવો એ ભાવ ઉપર આવો જો એને પામવામાં એ જ કારણભૂત છે સફળદેવ કહે બાહ્ય કહે છે આત્મા ભાવના ભાવ તો જીવ રહે કેવળ ધન ભાવી ભાવના ભાવ્ય ભાવે બીજ ધન અને ભાવે કેવળ જ્ઞાન આત્મા ભાવ થાય તો જ વિભાવ કરે શરીર નો ભાવ રહે તો વિભાવ કરે નહીં જળના ભાવથી અંધારથી ધારુગા ક્યાં બાવી અંધારથી ધારુગા અજવાળ રૂપિયા તક પણ ધારુગા અજ્ઞાન થી અજ્ઞાન પેલા કા રાજ્ય જાય પણ જ્ઞાન થી અજ્ઞાન જાય જો સૂર્ય ઉગ્યો એટલે અત્યારે સારું ધારું ચાલતું બધું અંધારું આ દુકાનદાર વટી ગયું અને સૂર્ય આખા મેલ બધું ધમાધમ બધા થઈ જવાનું તમારે બધા કોઈ કોઈ પાડે આત્માના અજ્ઞાન થી આખો સંસાર ઉભો થશે અને આત્માના જ્ઞાન થી નાશ થઈ જાય એટલે આ શરીર મટી નહીં જાય તમે કોઈ પાછા લીધા ને તમારા આ બધું બધા મરી જાય તો બધું રહેવાય પણ તમારા અંતરમાં ક્રમની શ્રેણી બધવાનું જે સાધન છે એ અત્યારે મટી ગયું ગૌરવવાનું સાધન થયું તો પશુ ભક્તિની મજા છે તમે હું થઈ હું ભૂલી આત્માને ભૂલી અને જો ભક્તિ કરવા દો તમને ન ઓળખો તો સેવા દો તમે છૂટું પાડવા સારું ભક્તિ છે ને સત્સંગ એને સારું છે છૂટું પાડવું એ સત્સંગ જોડું છે કરવાનું મેળ જુદું છે દંડ રાત જુદું છે ઘર ને ઘર ધણી જુદું છે મોટર ને ડાયર જુદો છે એ દેહ ના આત્મા સપર્શ જુદો છે એ હો ટકા હગાઈ છે એને ખીજાય તો અને અબહાર છે એ તો ચાલ કરવાનું છે તો જો આવો ચેતન દેવ છે એ દેવને આપણે વિસર્જન કરીએ અને અહંકાર ની વચ્ચે રાખી અને ભગવાન નો ફળવા જઈએ તો પૃથ્વીના ફળમાં જાઓ ને પાતાળ લોકમાં જાઓ ને ઇન્દ્ર લોકમાં જાઓ ભગવાન ના પહાડ જાઓ समझ पीछे सब सरल है पर बिना समझ मुश्किल ये मुश्किल क्या तो आपने ये मुश्किल क्या समझते हैं मुश्किल और पटारा बैठा तो गाय का उधर दुकान 10 वस्तु है तवन हूं रक्षा करे
હું દર્શા બધા હું દર્શન જો ખાવા પીવાની જવાબદારી બધા ટીચરમાં છે કોઈ તકલા જેટલો દક્ષ હતો માનો આ સગાનો ત્યાર પછી મહામદ્વારમાં હું કાઢું છે જે વર્તી આપણી કાર્ય છે કેટલી વર્ષી આત્મા તરફ પણ ટકાવતું છે તો હું કોણ છું ક્યાંથી થયું શું સ્વરૂપ છે મારું ખરું અને આ પુના સંબંધી વર્ણના જે રાખું તે પણ એ પ્રાપ્ત કરવા વચન કોણ સત્ય કેવળ માનવું નિર્દોષ નરનું કથન માનો તે જેણે અનુભવ્યું રે આત્મા તારો શીઘ્ર એને ઓળખો સર્વ આત્માનો સમજ દ્રષ્ટિ દો આ વસ્તુની હૃદય લો એક જ વસ્તુ પણ એ જિજ્ઞાસા પણ જાણવું ન લાગે આત્મા પ્રાપ્ત કરવાની જેમ ચહેરા માણસને એક માણસ ચહેરો થાય તો પાણી ગમતો હોય તો દૂધ કાઢે પણ ન હોય અને પાણી કાઢે આપણને માટલો કરી મૂકો તો એને હું કમો એમ આપણે સંસારના વિષયોમાં ચક્કર ચાલીએ ને આપણી જિજ્ઞાસા ન લાગે આ હૃદયનો રોમ છે એને સમજવાની ચાલાવી ન લાગે તમારા હૃદયમાં ભગવાન અહીં નાચનું હજો અને પાછું દારૂ પાછા સ્કીએ તો દા હતા પણ કોઈ ગોડું છે ગોડું હોય તો ઉસો હાથ કરો ગોડું કર તારા પોતા નું ન ઓળખીએ અને પછી બીજું બધું મારું કરીએ તો શું કહેવાય ગોળા કહેવાય તમે ગોળા છો દાદા આપો તો ગોળા મારા શુદ્ધિ મારો ચેતન નિરંજન સચ્ચિદાનંદ આત્મા ભગવાન અનુભૂતિમાં એ આત્માથી હું વિમુખ હોઉં કશું શોધારું મારા સ્વરૂપ થી હું વિમુખ અને જો એ સ્વરૂપ થી વિમુખ થાય તો પછી પરત નથી ઉઠી ગયો રાજા કરી રહ્યા નથી તો બધા પુરુષોનો પ્રમાણ તમે લઈ અને તમારા પરમાણુ ભાઈઓ હોય પુરુષો બધામાં સત્ય સ્વરૂપ આવો આત્મા ભગવાન વિરાજમાન છે સતી માતાઓ કે હશે એ કોઈ શરીર ને સતી કહેવાય ના શરીર બહાર ઉતરતો ચેતન નિરંજન સચિદાનંદ એમાં તો એ આવું સચ્ચિદાનંદ આત્મા પ્રગતિ મીરાબાઈ નો આવું સચ્ચિદાનંદ ભગવાન છે એનામાં મન વિલીન થઈ ગયું પછી હજારો આપત્તિઓ આવી તોરણમાં આવું સત્ય સ્વરૂપ પ્રકૃતિ તો ક્ષણ ધર્મીઓનો આધાર કર્યો તોરણી ત્યાં રૂપાદેવ જો માલદેવ નુગરો હતો એનો ઉદ્ધાર એક સમીક્ષાથી થઈ ગયું તો એ સત્ય સ્વરૂપ આત્મા છે એ ભાવ વધારે જાગૃત કરાવ્યું અને એ બધામાં રહેશે કોઈ કે તમને આ ફાર્થિક શબ્દ છે એ કર્મનો ફાર્થિક પૂર્વજોને જેવો કર્મ કરેલો એવો શરીરો છે પણ જે આ આત્માનો ઉપયોગ આવેલો એ અજ્ઞાન થઈ ગયું છે પ્રભાવજન આત્મનિયમનો જ્ઞાન છે આપણે બાળકીમાં ના જતા અને જાગૃતિમાં આવી ગયા હતા દોઢ વર્ષની અવસ્થામાં એક બાઈ રાખવા રહી બાળકી વાત કરી પાડા લડતા લડતા આયા અને શોખમાં કઈ બાઈ કિમ ના રહી ગઈ પાડા એના ઉપર થી જતા એ થઈ લાગી એ વખત માર થઈ ગયું બિલકુલ બાળી અવસ્થા દોઢ વર્ષ એ બીજ દાદું એ પાછું વળી ગયું એની બીજા તો ખબર પડે અને પછી ફેર ઉદયમાં આવ્યો
બાજરીના ખેતી પાછળ અને મકાનો ટુકડો કરી નાખ્યા, ઓઢો ચોરી અને બધા પરમાત્માની પૂજા કરવા મળ્યા. એ વખત પાછળ એના સ્વભાવ નિર્ભયકારી મકાઈમાં દોરગા લે, દારૂ ખાઈ મકાઈ એ પછી બાજુ છોડી દોરી ત્યાં નિર્ભયતા આવી ગઈ. સ્વભાવમાં આવી ગયા. એ શ્રીમદ રાજચંદ્ર પૂર્વ કરતા ઉપાસક હતા, બાળપણથી એના સ્વભાવમાં આવી ગયા. 8 વર્ષની હતી અને એના સ્વભાવમાં આવી ગઈ. અંતરનું પડદું ખોલી ગયું. આરમ પારા નહીં માં બાળા નહીં ટાયર નહીં ખાના એ દશા ઉપર આવી. રોયલ એ મુસલમાન ભગત હતો. જ્ઞાનાય બાણ ઉજો ઘટ ભીતર અખંડ દુર્લેલા. જ્ઞાનાય બાણ ઉજો ઘટ ભીતર અખંડ દુર્લેલા. उसका एक कारण जगत હું સ્વ છું એ ખરો વિચાર કરતા કરતો જતા આપણે બાહ્ય દ્રષ્ટિ છીએ એ ગણે આપણા નથી જગત ફરતું જ નથી. અંતર આત્મા પ્રથમ જે દ્રષ્ટિ હતી તેથી ભાષો જે હવે દ્રષ્ટિ થઈ આત્મામાં ગયો દેહ આ દેહથી અલગ નથી. એ આપણા સ્વરૂપ ના માર્ગ જવું હોય તો જે પુરુષો સ્વરૂપ નું પામ્યા છે એ માર્ગ ને આપણે જોઈએ તો કશું બીજી શું કઈ કઈ છે જન્મ મરણ કો સો ને કોઈ મારે ચિત્ત ચેતન છે લાગે ચેતન આત્મા આ ચિત્ત લાગી મટી ચેતન મિલકર પડસા ને પાયા લાલ અમૂલ્ય લાગે. આ મુસલમાન છે ના હિન્દુ મુસલમાન આ સ્વરૂપ અને એ વાતના ઉપર આપણે પગદીની હેડ હેડીએ છીએ. એક ઉપર રાગ કરીએ, એક ઉપર પ્રચાર કરીએ, કોઈથી કપટ કરીએ, કોઈથી રેર રાખીએ, ખોટું અભિમાન રાખીએ, એ જ આપણું કર્મ કરતા.
આ જુદું પડી ગયું. જે એક ફૂટાતું હતું દર્શન તો ભજવા હારો ને વાતો કરી હોય પણ હમ જણ મૂળ હમ જડપડાવો તો અનાજ તમે છૂટા થઈ ગયા સત્સંગ નું ખબર પછી આગળ ગમે તો તપાવ તો એ શું કરશું. तप इच्छा निरुद्ध है. तप तप है क्या? इच्छा निरुद्ध है तप. तार मोक्ष નું દ્વાર હું क्या? સંકલ્પ નો નિરોધ એ મોક્ષ નો દ્વાર. જો આપણા આ માર્ગે જવું હોય તો આપણે આ કરવાના છીએ તો આપણે આગળ વધીએ આપણને આપણી ભૂલ ની ખબર પડે. આપણી ભૂલ આપણે ન સમજાય તારું બીજા દૂર કરે પેલું ખરાબ છે પેલું આવું છે પેલું આવું છે પેલા નો અંગી છે પણ તું કોણ સીધા હેર બાકી તું તારા આગળ મળ્યો હૃદયમાં રામ છે એને મળ્યો પીયો થોડું મળ પાછું વળી ડૂબકી ખાય દૂધ દૂધ મને દૂધ સ્વરૂપ નિધિમાં દૂધ તું તારા હૃદય તું આમ કહી દે બાયને ખરે ભક્તિ બે વાર ભક્તિ હૃદય પુરાણમાં જોયું છે ધને રાત્રિ હવારે ઘરમો બાઈને વગડે જઈને કોણ કરતા રોટલા કરતા શાક કરતા હેડ કાઢતા બાજુ કેતા હરતો ફરતો હરિનું ટોન સબકી વ્યક્તિ એમને કહું છું. કभी કોણ કોણ એ વિચાર શું ન થાય ગમત હતા પરમાત્મા નું સગતમ આવશા આ ઈશ્વર ગોમ ને ઘર ને મારું હાઈ નું હું કમ હાઈ ગયો તો એ ભક્તિ શું છે ભક્તિ નથી હવાનો દરવાજો તો આપણે બંધ કર્યો છે આ દરવાજો ખોલી નાખો તો અને એ દશા થાય તો બે પ્રવાર દશા છે બાજી પેલી કાઢી કઈ છે મરણા દલારે પ્રદેશના ઓરુઆના કોઈ માટીઓ મરકરે જનાવરો જજે બંધાળા હો જીવરે જને દેહનું જનવાસે જોડતા જગ પાવન કરવા દાસીઓ થઈ રહી કોમ કૃદ દીલો આશા દાસીઓ થઈ રહી કોમ કૃદ દીલો જીવે ગને દેહનું જેનો હસેલો નવતા પાસે પૂછો આ તો વાત આગળ ચાલુ છું બોલાઈ ગયો હું માફી માંગુ છું આ વચન આવ્યા બધાને હોજે લઈ કયા ભીડ રાખી પરમાત્મા ઉઠી જઈએ દેશ ને દુનિયા ખુલી જઈએ સ્વરૂપમાં વિલીન થઈ જઈએ એક આપણો પરમ પિતા છે ભગવાન એ કટો ઘટમાં આ બાજી છે બધા સરળ આપક છે એ ના જરા બધું છે તો શરીરના ભાવ મૂકી એના વિલીન થઈ ગયા બસ એક જ કામ આમન કોમ દફતર કોમ શું આમન કોમ અને દફતર કોમ એ હમ પર રાખીને કરો તો ખરા જો માર ગણા પણ કરી તો આ કોમ થવા નથી સ્વર્ગ નથી હલો દેવલોક માં જોડતો ઇન્દ્રલોક માં જોડ પાતાળ લોક માં જોડ ભગવાનના પાસે રહો તો ઊંચું લેવું રહો તો ઘણા ભગવાનના પાસે કોળા મોડા પકડાયો આરો બાર જીતા એના પાસે ઘણા પુરુષો જાન પ્રભાવજીને ત્યાં નાચતા મિલાય ભગવાન પણ કાપે બીજું મહાવીર પાછું રોમ હોય તો કેટલી તાકાત કરાવનાર
પુરુષ કડકડાના પામેલા એ અહંકારી જીવ હોય જો રોમ હતા પણ રાવણ હતું જ્યાં સુધી નામાં હું પણ રહ્યું ત્યાં સુધી ભગવાન ન ઓળખા જો દુર્યોધન હતું અને ધર્મરાજા કૃષ્ણ ભગવાન વિદુરજી કારભારી એવા બધા માતા કુંતા નકરંગ સહેદેવ આવા બધા મહાપુરુષો હતા વિશ્વપિતામાં અહંકાર આડો રહ્યો એનાથી પરમાત્માનું દર્શન નથી કર્યું અને એ સંત મિલન કો જાઈએ તજ માયા અભિમાન જમ જમ કમ આગે વધી કોટી કેળને સમાન પાછું વળી જોયું અભિમાન મૂક્યું તો ભગવાનમાં કહી દઉં એમાં શું મુશ્કેલીની વાત છે જો આપણા સ્વરૂપમાં આપણે કહી દઉં એમાં કોણ કાઢનાર છે કોણ ડરનાર છે અને હું કમી છે તમારે ખાવાની પીવાની અત્યારે કોઈ કમી છે કોણ હે સેવા કરનાર કેટલા ઉભા છે કોઈ કમી નથી ગયા તો આટલું કામ કરી લઈએ આપણે આ મેળા બીજું કામ કરવાનું છે પણ ડુંગરા ખેલા તો જવાનું નથી ગયા આપડે બધાને પછી જઈને ખાઈ લીધું ઘે અને બે પણ રસ્તામાં રહીએ તો આપણી ભક્તિમાં નહીં લખાય ગઈ નામ એટલું કારકેજર કોની કરવાનું જો તમારા આત્માના વિચારો કરો આત્માના ભાવ કરો પરમાત્માની યાદ કરો શમ આવ્યા છે આપડે શું કારણ કે આજે આપડે સત્સંગ કરવા આવ્યા છે તો બીજા સંગ આપડે થાય જો બીજો સંગ થાય તો સત્સંગ કહેવાય તો એ આપણા આત્માના ઉપયોગ ઉપર રહે એનો મનુષ્ય અને આત્માના ઉપયોગ ઉપર ન રહે એમાં પશુભાવ દાખલ થાય અહંકાર માનવી શરીરનો ભાવ આ ગામના પેલા ભાઈને તમારે હું કરો છો તમારે કેટલા પૈસા છે તમારે કેટલા બંગલા છે તમારે ગાડીઓ કેટલી છે એ પૂછવાનું હોય એ તો પશુ ભાવ છે બધા હરી મળી તમે આવી બધા આ બે જઈ આ દેહાનું હાલું આવી જ કર્યા તમારે બધાનું મહેરબાની નકર તો કોઈ વ્યવહાર ન મળે તો એવા સમયમાં આવી અને સત્સંગ એવો આપણા જીવનમાં ઉતરે આપણું જીવનનો કલસો થઈ જાય જેમ દીકરી પહેણાવીએ પીઓના ભાવ ઉતરી જાય અને હારીના ભાવ સાબિત થઈ જાય એમાં આપણો સંસારના ભાવ ઉતરી જાય અને આપણો અંતરમાં ચેતન જીવ છે એ ધર્મના ભાવ પ્રગટ થઈ જાય આપણા સ્વભાવમાં આવી ગયો વિભાવથી મુક્ત થઈ જઈએ એવું કામ કરીએ તો આપણો સત્સંગ પ્રવણ થાય
વૈકુંઠ જેવો વૈકુંઠ નો દરવાજો એવા સ્થળે સનતકુમાર જેવા ઋષિઓને કદાચ ક્રોધ આવી શકે નહીં. પણ આ શાસ્ત્રકારને કહેવાનો હેતુ શું છે એ આપણે વિચારવું જોઈએ. મનુષ્યનું શરીર એ ખરેખર મોક્ષનો દરવાજો છે એવું ઘણા બધા શાસ્ત્રોમાં લખેલું છે. મનુષ્ય તન મોક્ષ કર દ્વારા સુરત દુર્લભ સદ ગ્રંથ લખાવા. માણસનું શરીર એ મોક્ષનો દરવાજો છે. અત્યારે આપણે કઈ જગ્યાએ છીએ? વૈકુંઠના દરવાજા ઉપર. જેની જગ્યાએ આપણે ઉભેલા છીએ. સનત કુમારો એટલે સત્પુરુષો. જો સત્પુરુષોનું કહ્યું આપણે માનીએ, એમની આજ્ઞા અનુસાર જીવન જીવીએ તો વૈકુંઠમાં જઈએ. અને એમની અવગણના કરીએ, એમની આજ્ઞા અનુસાર આપણું જીવન ન જીવીએ અને મહાપુરુષોના વચનનું અને મહાપુરુષોની જો અવગણના કરવામાં આવે તો પછી રાવણ થાય. એટલે નરક-84 જાય. આ તો ખાલી એક રૂપક કથા છે. ખરેખર હકીકત શું છે? માણસનું શરીર એ ખરેખર મોક્ષનો દરવાજો છે. ભગવાને આપણને મોક્ષના દરવાજા ઉપર લાવીને મૂક્યા છે. હવે ઈચ્છા પડે તો વૈકુંઠમાં જઈ શકો છો, અથવા ઈચ્છા પડે તો નરક-84 જાઓ. હવે તમને કોઈ રોકી શકે એવું નથી. તમે સ્વતંત્ર છો. જો તમારે વૈકુંઠમાં જવું હોય, મોક્ષમાં જવું હોય તો મહાપુરુષોનો આદર કરો, એમના વચનોનો અવલંબન લો અને એક જે રીતે આજ્ઞા કરે એ પ્રમાણે આપણું હૃદયની અંદર એમના વચનોને અવતારો તો તમે વૈકુંઠમાં જાઓ. અને જો એમની અવગણના કરો તો નીતિ ગતિમાં જાઓ. આ એક રૂપક છે. શ્રીમતી પણ એમના એક પત્રની અંદર લખે છે કે અનંતાનુબંધીના જે કારણો છે એ બધાની અંદર મુખ્યમાં મુખ્ય કારણ કયું છે કે મહાપુરુષોની અવગણના બોલવી અને તેવાની અંદર પોતે ઉજ્જવળ થવું. એ અનંતાનુબંધી સંસાર રખડવાના જે કારણો છે એ બધા કારણોની અંદર મુખ્યમાં મુખ્ય કારણ આ છે. જો મહાપુરુષને મહાપુરુષ તરીકે સ્વીકારી લેવામાં આવે અને આટલો નિશ્ચય થઈ જાય તો જીવને મોક્ષ કઈ દુર્લભ નથી. કારણ કે શંકરાચાર્યજી પણ કહે છે ક્ષણવપી સજ્જન સંગતિ રેખા ભૌતી ભવતરણી કી નૌકા. એક ક્ષણનો સત્પુરુષનો સમાગમ એ સંસાર સાગરથી કરવાને નૌકારૂપ છે. તો આવા મહાપુરુષનો જો આપણને નિર્ણય થઈ જાય કે ખરેખર એકોપી પ્રશ્ને પ્રસાદી પ્રણામા દશાશ્વમેઘા મૃતેન તુલા દશાશ્વમેઘા પુનરેતિ જન્મા કૃષ્ણોપી પ્રણામા ન પુનરેતિ ભવાય. કે એક વખત મહાપુરુષને મહાપુરુષ સમજી અને જો પ્રણામ કરવામાં આવે તો 10,000 અશ્વમેઘ યજ્ઞના જેટલું પુણ્ય થાય. પછી સુખદેવજી વિચાર કરે છે કે ના ના તો ખોટું પડ્યું. 10,000 જે અશ્વમેઘ યજ્ઞ કરે એને તો ફરીથી જન્મવું પડે, પણ મહાપુરુષને મહાપુરુષ સમજી અને જો પ્રણામ કરવામાં આવે તો ફરીને જન્મવું પડતું નથી. એકોપી પ્રશ્ને પ્રસાદી પ્રણામા દશાશ્વમેઘા પુનરેતિ જન્મા દશાશ્વમેઘા પુનરેતિ જન્મા કૃષ્ણોપી પ્રણામા ન પુનરેતિ ભવાય. એક વખત ભગવાન નક્કી કરી અને પ્રણામ કરવામાં આવે તો ફરીને અવતારે તો નથી. અને પત્રિકાઓની અંદર પણ હમણાંથી એવું આવ્યું છે કે મહાપુરુષનો નિશ્ચય થયા પછી જીવને જો મોક્ષ માટે ફાંફા રહેતા હોય, મોક્ષ માટે હજી કલ્પનાઓ રહેતી હોય તો ખરેખર જીવ મહાપુરુષને મળ્યો નથી. સત્સંગતિ સંસ્કૃતિ કરંતા વિશુદ્ધ સંત મિલે પુનિતેહી રામ કૃપા કરી ચિંતવે જેહી. જેને ભગવાન કૃપા કરે જેના ઉપર એને સત્પુરુષનો સમાગમ મળે. અને સત્પુરુષનો સમાગમ મળે તો સંસારનો અંત આવ્યા સિવાય રહે નહીં. કારણ કે સત્પુરુષનો સમાગમ એ એમનું દર્શન, એમનું સમાગમ એ જ સંસારનો અંત લઈ આવવાનું ઉત્તમમાં ઉત્તમ સાધન છે. આ સિવાય અન્ય કોઈ પણ સાધન છે નહીં. સદગુરુ આત્મામાં લાગે એ સંસારની પૂર્વનો ભોગ હોય પણ નવો ક્ષેપ થઈ જાય. વર્તમાનમાં શુદ્ધતા ભગવાનના તિરંગી થાય તો એ કલ્યાણનો માર્ગ. એ પછી ભાવમાં ન આવે, નવો ભાવ ન રસાય. બાકી એવું ન થાય ત્યાં સુધી બધી કરીએ બાયણે બાયણે વાતો પણ બોલ. આપણે છીએ એ બધાને આ જે ધરતી પ્રવાહ કર્યો છે
એ આપણા આત્મામાં આપવાનું. બધો આધાર સર્વસ્વ કીધો છે જેમ એ બધો આધાર આપણા બધામાં આત્મા દેવ છે, ચેતન, નિરંજન, સચ્ચિદાનંદ, પરમાત્મા. એના આધારથી આ બધા શક્તિ છે. આ બધા મર્દો છે. પ્રભાદેવ કહ્યું છે કોટી વર્ષનું સ્વપ્ન પણ જાગ્રત થતો સમાજ તેમ વિભાવ અનાદિનો જ્ઞાન થતો દૂર થાય. પણ વાર લાગે નહીં, પણ પાછા વળી હતો. બારે જો આપણે જ્ઞાન હોઈએ દુનિયામાં નાભીમાં કસ્તુરી હોય છે અને ગાડી ગાડી ભટકે છે. એમ જો આપણે બાયણે જ્ઞાન હોઈએ તો બાયણે જ્ઞાન નથી. તમે સત્સંગના યુગમાં રહી અને હરો આપણે તો પૂર્ણ છીએ. આપણે તો ઓમ જવા નથી આ ડુંગર સેવા. આપણે તો પાછા વળી ફરી જવા આવ્યા. આપણું મન જે અનાદિકાળથી પરપરવામાં થઈ ગયું છે એ સત્સંગના યુગમાં જાય તારી દિશા ઉપલે કે મારું સ્વરૂપ પરમાત્મા છે. આ બાયણે સુખની જે આપણને ઈચ્છા છે એ તો કલ્પિત વાત છે. બાયણે સુખ હોય ને આ કોઈ પૂર્વ આપણે પુણ્ય કરેલો એટલે આ અનુકૂળતા બધી મળી છે. પણ અત્યારે તો ફરવાનું છે, પાછા વળવાનું, સ્વયં થવાનું, આપણા અંતરાત્મા તરફ ઝૂકવાનું છે. પેલા જો સુરતાઓ લાગી જઈ ભ્રમણાઓ ભાગી. સુરતાઓ લાગી જઈ ભ્રમણાઓ ભાગી. સુરતા લાગી સંત પ્રહલાદની. સુરતા આત્મામાં લાગી. આપણે બાયણે છૂટા કરે છે. ભક્તિ કરીએ પોખો ના હોવા ચૂકી લાગી. પણ છૂટા આત્મામાં લાગે તો પેલા આત્મા જેમ એટલા ગુણ હતા એના કેટલા કેટલા ઉત્સર્ગો કર્યા પણ એનું મન ડગ્યું છે. બાહ્ય વિષયો ઉપર આવે છે. હરિચંદ્ર નું આપણું પ્રમાણ એ છીએ જો એટલા ઉત્સર્ગોમાં બાયણે મન નથી આવ્યું, અંતર આત્મામાં લાગી ગયું, સમાધિ લાગી ગઈ, સ્વરૂપ પણ લાગી ગયું. આપણા બાપજીને એવી અનિર્ણય કર્યો એટલી આપત્તિ હતી શરીરની. પણ જો સુતા હે માંથી આત્મામાંથી મને આવ્યા બાપજીને કી કે અમારા દેહ પડી ગયા તારી અમે લઈએ લક્ષ્મીપુરા. એ વખત બાપજી ના કહી જો રમલાન કઈ થવાનું નથી, સેવા તો મારે કરવાની છે અને બહુ ગબ્બાનું કી રમલાન છે. એટલી ક્ષમા આટલી બોક્સ કરી દેજો. આમ એના સ્વભાવમાં હતા. 100 મહિને બોક્સ પૂરણી 100 મહિના સુધી નાથી ગુણ બાળજી સેવા કરી. એ સેવા કર્યાનો ફળ જેને જેને લાગ્યો એને લાગી ગયો. પણ બાજી એના સ્વભાવ હતા. એમ આપણે બધા છીએ એ વિભાવમાં છીએ એટલે આપણે લાગે છે કઈ એવું. પણ કૃપાદેવ છે આત્માનું સ્વરૂપ એ સહેજ સ્વરૂપ પરમ ગુરુ નિરંજન સર્વજ્ઞ સહેજ સ્વરૂપ. પાછા વળો તો ઘણું ઢોકળું. શંકર તમે છો, આત્મા છો તમે બીજા નથી. આપણે બીજું માનીએ છીએ એ તો આપણા આજ્ઞાનું હું થયેલું છે, જીવ ભાવ થયેલો છે.
જે આ સૃષ્ટિ રસોણી છે એ તો આત્માના અજ્ઞાનથી રસોણી છે. આત્માનું જ્ઞાન હોય તો ભગવાન આવી ગયું હોય, સંસાર એને રસાય. પણ પૂર્વજન્મમાં ભણ નતું, એ બે ભણ અવસ્થામાં કર્મ કર્યું. જેમ દારૂ માણસ હોય અને રસ્તાનું ભણ ન હોય હેર હેર કરે તો ઘર ઓમ હોય ઓમ જાય. એમ આત્માના ભણવાના કર્મ કરેલા ફળ આ શરીર છે. હવે આ શરીર નો ભાવ આપણે રાખીએ તો જ્ઞાન ન થાય. પણ પ્રભાદેવ કહ્યું છે જે મુમુક્ષુ નો લક્ષણો દયા, શાંતિ, સમતા, ક્ષમા, સત્ય, ત્યાગ, વૈરાગ હોય મુમુક્ષુ ગત વિશે એ સદાય સુજાત. દયા, જીવ દયા કા બધામાં ચેતન જીવ રમી દીધો છે. ઘટો ઘટો મનો પ્રાણી માત્ર ચેતન જ છે. આ દેખાય છે એ તો કરુણનું બનેલું અજ્ઞાન ભાવથી કર્મ કરેલાનું ફળ છે. આ શરીરના ભાવથી જ આપણે ભગવાનને ભૂલ્યા છીએ. બાજી કહ્યું છે કે નવ દ્વાર નરકીય ભયો અંદર વિષ્ટા કોણ ચેતનને છોડી અને સોગડામાં શું સુખમાં. ત્યારે આપણે જળ ભાવ રાખીએ અને ચેતન પ્રગટ થાય એ તો કદી બને નહીં. તારે સત્સંગ ઉમરા છે જળ ભાવ થી મુકાઈ જાય, ચેતન ચેતન ના ભાવ ઉપરાઈ જાય. તો હું કોણ છું? ક્યાંથી આવ્યો? ઓર્ડર મારા શું છે? બધા જે પુરુષો થઈ ગયા એ જો અંતરાત્મામાં એ પરમાત્મામાં જાય. બાહ્ય દ્રષ્ટિ તો કદી જ્ઞાન થાય નહીં. આપણે બધા અત્યારે આ સભામાં આવીએ છીએ એ ખરેખર અંતરાત્મા તરફ ઝૂકીએ. જો આપણે આપણી વસ્તી જાગે કે દેહ જળ છે અને આત્મા ચેતન છે, તો જો જળમાં સંસાર નથી તાર ચેતનમાં સંસાર નથી, તારા સંસાર આપણો બુદ્ધું છે કે નથી જોયું. આ બસમાં હું પણ મારા પણ છે એ મનનો વિષય, અજ્ઞાનનો વિષય છે. સત્તા આત્માની છે. દેહને જાણે દેહને જાણીને ઇન્દ્રિય પ્રાણ આત્માની સત્તા વડે દેહ પ્રવૃત્તિ જોન. અજ્ઞાન દશામાં સત્તા આત્માની છે, એનાથી આપણે આ સંસાર રસો છે. પણ એ આત્માનું જ્ઞાન થાય તો ભગવાન આવી જાય. આપણે બીજા પણ જવાબ તમે આત્મા ચેતન સચ્ચિદાનંદ પરમાત્મા આખા વિશ્વમાં અખંડ સ્વરૂપ પરમાત્મા છે. પરમાત્મા વડે જ આખા લગેલું છે. પરમાત્મા ન હોય તો કોઈ ન હોય. આપણે અત્યારે આ બધું હસીએ આ તો મરદો હારી મળી લો છો. જીવતા લાગીએ છીએ એ મનને લઈને લાગીએ છીએ. ન તો બાજી કહેતા પેલા લાકડાની ભાઈઓ માથે લઈને ફરો છો, આ શું લઈને ફરો છો? આ વિસ્તારનો કોઠડો લઈને માથે ફરો છો? તમારો ભાઈ ચેતન નિરંજન દેવ છે એ નાગર ફરી દો, પાછા વળી દો. બાયના ભટકા તો જ્ઞાન ન હોય. ગમે તો જો તમે પૃથ્વીના પર્વતો જાઓ, દેવલોકમાં ઇન્દ્રલોકમાં જાઓ, પાતાળલોકમાં જાઓ, આત્માનું જ્ઞાન બાયને ન હોય. આત્માનું જ્ઞાન એ આત્મામાં છે. બાજી કહ્યું છે કે આત્માનું જ્ઞાન આત્મામાં છે. કૃપાદેવ કહ્યું છે કે તું તો જોડે તો જ્ઞાન પૂરું થઈ ગયું, આખા વિશ્વનું જ્ઞાન થઈ ગયા. છે ઇન્દ્રિય પ્રત્યેકને નિજ નિજ વિષયનું જ્ઞાન, પણ કોષ ઇન્દ્રિયના વિષયનું આત્માનું જ્ઞાન. આ હો આત્મા આપણા પાસે ભડકાયો. પણ આપણી બાહ્ય દ્રષ્ટિ છે એટલે આપણે એનો વિયોગ ભોગવીએ છીએ. તારે સત્સંગથી શું થાય કે આપણો દિશા ઉકલે. બેઠેલા છીએ એમાંથી ઘેર જવાની દિશા ઉકલે તો આપણો રસ્તો જે હું છે ઘર જણાય કે આ રસ્તે મારે જવાનું છે, એમ આપણો દિશા ઉકલે. હું આત્મા છું, ચેતન છું, નિરંજન છું, સચ્ચિદાનંદ છું, પરમાત્મા છું. આ બધામાં પરમાત્મા નિર્વિકલ્પતા આવી જાય. આ બધું પરમાત્માનું એનું ઈશ્વર છે. મન જે સંસારનું ઘટઘટ ઘડે છે એ મન મટી જાય. મનનો ઉદય
એ જીવની પડતી દશા છે. જો મનનો નાશ થાય એ આત્માની સતની દશા છે. એટલેથી આત્મા પરમાત્મા સ્વરૂપાથી મળે છે. નકર મન હું અને મારું જે માનીએ છીએ એ તો મનનો વિષય છે. એનાથી સૃષ્ટિ રચાય છે. પણ હું અને મારું કોઈ નથી એ ભાવ હતો. ચેતન આત્મા છે સચિદાનંદ. તો હું મારું પાસે છે એ આપણા અજ્ઞાન થી પાસે છે. તો મહાપુરુષે કહ્યું છે કે હે જીવ તારું કોઈ નથી અને તું કોઈનો નથી. આ દેહ પણ તારો નથી. આ તો પરાયથી જ છે. પારકા ઘેર પાણી પડીએ. શરીર એ આપણું નથી, દેવોની રચના છે. એમાં ભૂલા પડ્યા છીએ. બે ફળ રસ્તામાં સંસાર ખડો કર્યો છે. નકર તમારો હાલે ચેતન દેવ છે એક તરફ દ્રષ્ટિ થાય એ તો પરમાત્મા છે. પાછા વળીએ તો પરમાત્મા છે. બહિર્મુખી થઈએ તો આખો સંસાર. તો સત્સંગાયુગમાં રહી અને થળો અને ઠાળો બધા આત્માઓને ઠાળો અને અંતરમાં થળો. કોઈને કઠોળ ન બોલો, કોઈ પર ઈર્ષ્યા ન કરો, કોઈ પર વેર ન કરો, મમતા ન કરો, ખોટું ધણી પણ નથી રાખો. આ દેહ છે જો આપણે બધા મમતા થઈ ગઈ છે કે આ દેહ હું છું, ઘર મારું છે, ગોમ મારું છે, જો અમારો ડો અમારો, આને આપણે મમતા થઈ ગઈ છે. પણ મન અત્યારે તમે ઓળખો કે આ ગુજરીનો છે, દેશનો છે, અને બાબાનો છોડો છે, ને પટોળ છે અને પુરુષ છે. એ જ્ઞાનની વાત નથી. એ બધું વ્યવહાર ભાવ છે, શરીરનો ભાવ છે, બાહ્ય લક્ષણ છે. પણ તમારા હાથી જે બોલે છે અને આપલે કરે છે અને આત્મા ને પરમાત્માની વાતો કરે છે એ તો ચેતન સમજીનો નથી. એ કોઈનો સુર હોય નથી. અને આ દેહ પુરુષ દેખાય એ પુરુષ નથી. એ તો આત્મારૂપ પુરુષ છે. જેની પ્રકૃતિ પુરુષમાં લીન થઈ જાય એ આત્મારૂપ પુરુષ કહેવાય. પ્રકૃતિના ભાવ શરીરના ભાવ છે પ્રકૃતિના ભાવ. ભાઈ ગણો કે ભાઈ ગણો તાર પ્રકૃતિ જેનું જ્ઞાન થાય એની પ્રકૃતિ પુરુષમાં લીન થઈ જાય. અખંડ એક રસ બ્રહ્મમાં મનને કરો વિલીન, સદા પરમ સુખિયા રહો, લેશ ન ખાવો દીન. વિચાર તો હું કોણ છું. જો આત્મા દશા છે વિચાર તો હું કોણ છું. આવે જે પરિણામ તે પરિણામે પહોંચતો કોમી વિશ્વ. એ તો શાંતિ છે. જ્ઞાન એટલે હું અંતર શાંતિ થઈ જાય. વિભાગ ક્ષણ ક્ષણ અસ્થિરતા અને વિભાવિત મોહ એ જેના માંથી ગયા તે અનુભવી ગુરુદેવ. જે આપણું ભાન નથી એટલે મનની અસ્થિરતા છે. આમ કરવું આ છે, પેલું છે, આ ભાઈ છે, આ ભાઈ છે, આ ગોમ છે, પેલું ગોમ છે, આ દેશ છે, પેલો દેશ છે, અમેરિકા છે, વિલાસ છે, એ બધું શું કાઢીએ છીએ? એ તો આપણા મનની વ્યથા કાઢીએ છીએ. નકર તમારા અંતર ખરો તો એ તો ચેતન આત્મામાં આવો એ પરમાત્મા છે. ચોય કોઈ નથી, સપનું છે, નતું છું અને મટી જવાનું છે. જો આપણો જન્મ થયો એ આ જન્મ વિરાવો કાલે કોઈ નથી. અત્યારે આ મંડપ રસ્યો છે અને કાલે મટી જવાનું. કાલે ફરી મળી હોય હવે આવી જવાનું. આ જન્મ છે એના સંસાર છે સપનું છે. એને આપણે હાસુ માનીએ. જૂઠાને હાસુ માને તો હાસુ ફરવાનું રહી જાય છે. જો જૂઠાને જૂઠું ગણે ભાઈ તમે શિયા ગમના છો. આ ફાજવા અથવા ટોપીવાળા પૂછી બેઠા ઉભા છો જરા ઉભા છે. પેલા 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 પૂછી તમે શરના છો? દશેરા કોણ શરના? પટેલ ચૌધરી. તારું નામ બાપાનું નામ આ તો બોલો છે હાસુ બોલો કરો. મારે ખ્યાલ તો તમે હાસુ બોલો છો કે જૂઠું બોલો? મારા કરે છે એ શોનો મારે બોલે છે એ કોણ છે? શોનો છે
બધા નિરંજન બધામાં પડશે. તમે નક્કી કર્યું છે? નક્કી કર્યું હોય કોમાં કેટલી વાર આવવાનું છે? આપણે કઈ એટલી બધી તો જો જ્ઞાન થયેલું. તો આ મૂકી શું જવાનું છે? એ ખબર છે? તો તાર કે હું હાસું બોલું છું. આટલા બધે કોઈ જૂઠું બોલો છો? 100% હું હાસું બોલું છું. તારે જો આ જે તમારું અને દસી લાવે આમાં બોલો છે, દસી લાવે છે એ બે થશે. હા, તમે વિચાર કરો કે તમે હાસું માનો છો કે જૂઠું માનો છો? જૂઠા ને હાસું મળીએ ત્યાં હાસુ આત્મા ન આવે, પણ જયારે જૂઠું જૂઠું પડી જાય તો હાસાની જૂઠ થાય અને હાસો આત્મા આવે. તત્વ લીધું તોડી છૂટનો મેળો કેવી આ છૂટોના ભાગ રાખી અને ભક્તિ કરવા તો ફરતી નીકળે. જે ગોમના ને ઘરના ને નાચના ને ભાઈના ને બાઈના થઈને બેઠા છીએ અને પુરુષ થઈને બેઠા છીએ એ તો આટલું અજ્ઞાન દેખાય છે. નકર કવાળાઓમાં ચેતન બેઠું છે નિરંજન, એ તો અંશ છે, પરમાત્મા છે, નિરંજન નિરાકાર છે, અખંડ સ્વરૂપ છે, પણ એને ઓળખ્યો નથી. અને જ્ઞાની પુરુષે એટલો એને ઓળખ્યો. આ કપાળદેવ નો કઈ ગાતા હતા, હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે, મારું ખરું, આ કોના સંબંધે વર્ણના છે, આ રાખવું કે એ પર એ પ્રાપ્ત કરવા વસન કોનું સત્ય કેવળ માનવું, નિર્દોષ નરનું કથન માનો તે અનુભવી. જો અનુભવી પુરુષે શું અનુભવ્યું છે કે આત્મા દેવ છે, પ્રકૃતિથી પર છે, નિરંજન ભગવાન છે. અને એ આત્મા ન હોય તો આ શું છે? અમારે તમારા ચેતન આત્મા છે ન હોય નિર્દેશાજીઓ છે કે કેવા કેટલા પૈસા? તો તમે આત્માનું માનો છો કે દેહ ને? આત્માનું માનો? આત્માના સરનામા વ્યવહાર કરો છો ને? જો દેહના સરનામા વ્યવહાર કરો તો આત્મા પ્રાપ્ત થાય. તમે તો હું આપણા બધાની ભૂલ છે કે નામ ને રૂપ ઉપર હાસુ ભાવ થઈ ગયેલું રાખે કે હું હાસું, હું હાસું. પેલી ઈયળ હોય અને ભમરીનું ચિંતન કરવાથી ઈયળની ભમરી થઈ જાય છે, પણ આપણે ચેતન આત્મા છીએ અને દેહનું ચિંતન કર્યું છે. મા બાપે નામ પાડ્યું એ તો 57 વર્ષે પાડ્યું. 4 વર્ષે આપણે જોયું હોય કે મારો વાત અને હું પટોળ છું કે મળ્યું તો એને હાસું માની લીધું છે. અને મહાપુરુષો, જ્ઞાની પુરુષો, અનુભવી પુરુષો 100% પ્રતિજ્ઞા થાય છે કે દેહ તું નથી, તું ચેતન આત્મા છે, તું નિરંજન છે, સચ્ચિદાનંદ છે. અને એ દેહ ન હોય અને આત્મા ન હોય તો આ દેહ છે એટલું પરુષ અજ્ઞાનની ગ્રંથિ છે, એનો દેહ બન્યો છે. તો આપણા બધાનું વર્તમાનના ભાવ સુધરવા જોઈએ, આત્મા ભાવ થવો જોઈએ. તો બધા વિષયો રોકાઈ જાય. દેહના ભાવથી કોઈ વિષયો પર જીત મેળવી શકાય? પ્રભાદેવ કહે છે સત સાધન સમજો નહીં ચો બંધન શું. સૌ સાધન બંધન થયો રહ્યો ન કોઈ ઉપાય. સત સાધન સમજો નહીં ચો બંધન શું જાય. તો સત સાધન એવું છે કે આ ચેતન આત્મામાં વર્તી થાય એ સત સાધન છે. તમારો આત્મા આત્મા અને પરમાત્મા જોઈ આત્મા છે. ઘટો આખા વિશ્વ, સૂર્યમાં, ચંદ્રમાં, પાણીમાં, પવનમાં, ધરતીમાં, આકાશમાં. આ ધરતી માતા કેવી છે? ભગવાનની છે. પાણી કેમ છે? ભગવાનનું છે. સૂર્ય, ચંદ્ર તમારા આધાર ભગવાનના આધાર. જો આ બધું જુદું જુદું બોલીએ છીએ પણ તમારા હેતુમાં કૃપે હવાનું પાણી પી લેવા કોણ કહે છે ભગવાનનું છે.
તો વૈષમ થાય છે ત્યારે આપણો બંધ શું થાય છે? આપણે બંધ થાય છે શું કે ભગવાન નું અજ્ઞાન થી ભગવાન નું કહ્યું એમ કરો તો મટી ગયું. ભગવાન નું હોય એને આપણે આપણું શું કરે? આ દેહ ભગવાન મહાપુરુષો જે મળ્યા એ દેહ ભગવાન અર્પણ કર્યો હોય એને આપણે આપા પણ ન કરે. સ્વચ્છંદ મત આગ્રહ તજી વર્તે સદગુરુ લક્ષ સંકિત કહેવે ગોપ્યું કારણ ઘણી પ્રત્યક્ષ. આ દેહ ઉપર હું પણ આપણું છે ત્યાં સુધી સપનામાં જ્ઞાન થવાનું. અને જો તમે આટલું બદલો આખું નિકાજુ બદલાય આપણી દેહ બુદ્ધિ કરે તો કહે શ્રુતે દેહા જાસ્તો નહીં કરતા તું ક્રમ નહીં ભોગતા તું દેહનો એ જ ધર્મનો ભ્રમ. એ જ ધર્મથી મોક્ષ છે તું શું મોક્ષ સ્વરૂપ અનંત દર્શન જ્ઞાન તું અવ્યાપાદ સ્વરૂપ. કરતા ભોગતા કર્મનો વિભાગ વર્તી જો વર્તી વહે બીજો ભાવમાં હરો કરતા તો જે ચેતન નિરંજન પરમાત્મા હૃદયમાં જણાય અને પછી જે નામાં થતી ક્રિયા થાય એ અકર્તા પણ દડી પણ આ વગર હોય હું પણ મારા પણ આ વગર હોય ને આ તો ખોખું છે. જો મોટા પુરુષો ને આગળ પેલો મુસલમાનોમાં થઈ ગયો એના પરથી ખાલ ઉતારી આ શરીર ઉપરથી ઓગી ઉતારી નાખી. ત્યાં મનસુર હાથ પગ કાપી નાખી તો પણ એની દશામાં ડગ્યા ગર્વત થી ઘેરાય છે પણ ડગ્યો નથી. હરિચંદ્ર કાશીના બજારમાં તારામતી ને પણ ડગ્યા નથી. જો આ જ્ઞાનની નેસડીઓ લેવી છે જો પેલા અગ્નિમાં ફેંક્યો ને એના પિતા કર્યા પણ ડગ્યો છે. જો જ્ઞાન આ કહેવાય દેવ બુદ્ધિ ને દેહ ભાવ હોય પછી જ્ઞાન શું રહે? જ્ઞાન તો દેહ ભાવ બાદ થાય. આત્મા સદ ચૈતન્યમય સર્વ ભાસ રહી જેથી કેવળ પામીએ મોક્ષ પંથ એ રીત. આપણે રોમી બાબુ ગઈ ગઈ હતા આ બધું બાદ કરતો આ બાદ રહ્યો તું આત્મા સ્વરૂપ. આ બધું નામ રૂપ ધંધા से બાદ કરતો આબાદ રહ્યો એ તું આત્મા સ્વરૂપ. આ ડુંગરો ને જાણો છે, સૂર્ય ને જાણો છે, ચંદ્ર ને જાણો છે, આ બધા ઈશ્વર ને જાણનારો જોનારો ને જાણનારો એ આત્મા જે છે. બાકી જે આ આપણે કહીએ છીએ એ તો મનનો વિલાસ છે. હું આ ગામનો આ ઘરનો છું, હું ભાઈ છું, હું ભાઈ છું, એ તો પ્રકૃતિના ભાવ અજ્ઞાનના ભાવ. ચેતન આત્મા એ ભાઈ ભાઈ હોય. સચિદાનંદ આ ગાતા હતા પેલા સચિદાનંદ એક જ હું આત્મા ચંદન ઉપર ગયા હતા એમાં બોલતા હતા એક જ આત્મા છે બધા પરમાત્મા એક જ શીખે કેટલા આપણે બધા બોલીએ છીએ પણ તમે ખરો સમજો આત્મા છે એ તો આ વિશ્વ એ આત્મા આપણામાં મદારસાનું ભજન છે. આ લડું તમે કહો તો તમને ખ્યાલ આવે આ બધાના કોઈનો આ આધાર વેદની સ્તુતિઓ કી છે. સૂર્ય અને ચંદ્ર ડોલે આ બનાય ડોળે સૂર્ય અને ચંદ્ર ડોલે આ બનાય ડોળે ઓરે ડોલા નાખનારો કોણ કોનો આકેલ છે. ઓરે ડોલા નાખનારો કોણ કોનો આકેલ છે. સૂર્ય અને ચંદ્ર ડોલે તત્વના પ્રકાશથી સૂર્ય અને ચંદ્ર ડોલે તત્વના પ્રકાશથી ઓરે તેજ તત્વ તું પ્રમાણ તારો આકેલ છે. ઓરે તેજ તત્વ તું પ્રમાણ તારો આકેલ છે. ઓરે તેજ તત્વ તું પ્રમાણ તારો
ખેલ છે આપણા અંતર પરથી આવરણ થઈ જાય, આવરણ પાળા નહીં મળે, બાળા નહીં જાય, નહીં છાના પડદો નીકળી જાય તો પેલા રૂહેલી ગાયું છે જ્ઞાન કોણ ઉગ્યો ઘરે ભીતર અખંડ દૂધ લે લાયા, પુષ્ટા કારણે જગત થી ઉદાસા, સોહમ દેશ વસાયા. ગુરુના શરણે જો એને તનની મનની ને ધનની બસ રક્ષા થઈ જાય. અને પરમાત્મા છે એ વખત બનાવટ નથી. આ તો વસમાં આપણું અજ્ઞાન છે એ સંસાર છે. આપણું અજ્ઞાન મટી જાય તો આ બાજુ કહેતા ખાતો પીતો ને બોલતો નિત્ય નિરાકાર જીવે જને દેહનું જેનો હોય શીલો અવતાર જગ પાવન કરવા અવતર્યા ઉતારવા ભૂમિનો ભાર જીવે જને દેહનું. જો કર્મણ આવ્યું છે મરણા પધારે પરદેશના પહોંરુવના ફૂલ માટીઓ પર ખેરે જનાવરો સહેજે બંધારાઓ જીવે ધને દેહનું. મહાપુરુષનો કાળ તો ટીકર થઈ રહ્યો, કોમ ક્રોધ કે દીધો, આશા પિશાચા દાસ્યું થઈ. જો આપણે જે વર્તુળમાં ગમીએ છીએ એ મહાપુરુષના હૃદયમાં હોય તો મહાપુરુષ ન કહે. મહાપુરુષ એ પરમાત્મા, એનાથી શ્રેષ્ઠ કોઈ ન હોય એ મહાપુરુષ કહેવાય. દેવને મહાપુરુષ ન કહેવાય. દેવ તો જાગૃત છે પણ મોય ચેતન નિરંજન ભગવાન છે આદિ અનાદિ, નાશ કરી થાય જ નહીં. જન્મ મરણ સર્જ સહેજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી હું આત્મા સ્વરૂપ. આવો આત્મા જેમ છે. દેહ વિનાશી હું અવિનાશી આનંદ ગુણ હું આત્મા એવું આપણું સ્વરૂપ છે. પણ એ અંતર લક્ષ્ય, આ બાહ્ય લક્ષ્ય થી આપણે કોણવા જઈએ છીએ. બાહ્ય લક્ષ્ય થી આ જ્ઞાન કરીએ નતા. તમે સત્સંગ કરો તો કરતા કરતા આત્મા ભાવ કહે તો તમારી વૃત્તિ અટકે, કપટ કરતા અટકે, મમતા કરતા અટકે, અભિમાન કરતા અટકે. કહું કોણ? આત્મા અને પરમાત્મા. આ બધા પરમાત્મા છે. આ ભૂમિ પરમાત્માની છે, પાણી પરમાત્માનું છે, આ પરમાણુ દેહ પરમાત્મા બનાવે એ હરિસત્તાથી કરી છે. હવે ખેલ એ ખેલે છે, હું એ કોઈ નથી તો હમન તું દક્ષિણ ગુણ થઈ જાય.